ત્યારે રાતના વાગ્યા એક અને અમે નીકળી ગયા હતા કેશસનો ઝાંકી કરવાની હતી મંગળામાં, એટલા માટે વેલા મંદિરે લાઈનમાં લાગી જાઓ. સ્નાન યાત્રા એટલા માટે તો હવે મંગળાના દર્શન કરીને આવી ગયા ને પછી પાછો આરામ કરી લીધો. મોબાઈલ અમે રૂમ પર જ મૂકીને ગયા હતા. પછી પાછા હવે રાજભોગના દર્શન કરવાના હતા ને પેલા સીધી આપણે રસ પી લીધો ને પછી મિત્ર સાથે નીકળી ગયા. મદન મોહનજી દર્શન કરીને દ્વારકાધીશના દર્શન કરી લીધા. દ્વારકાધીશના દર્શન કરી લીધા. રાજભોગના દ્વારકાધીશને ત્યાંથી સીધા અમે પ્રીતમપોળ પહોંચી ગયા ગેટ નંબર 2 ઉપર. પછી ગોપીનાથજીની હવેલી દર્શન કરી લીધા. અને આજ તો ટ્રાફિક એટલું ફૂલ હતું કે વાત જ જવા દો. અને ગરમી પણ એવી હતી. વરસાદ પછીથી આવ્યો પણ ત્યારના સમયમાં વરસાદ હતો જ નહીં. પછી દર્શન કરી લીધા અને દર્શન કરીને પછી આપણે પ્રસાદી લઈ લીધી ને કાલે આપણે આમ મનોરથ કર્યો તો આમમાં પધરાવી હતી. જમવા પહોંચી ગયા અને આપણે પ્રસાદી મળી ગઈ ફર્સ્ટ ક્લાસ. આપણે ધૈર્ય ભોજનાલયમાં જમી લીધું ત્યાં તો વરસાદના ધીમા છાંટા પડવાના ચાલુ થઈ ગયા હતા. અને પછી રૂમે જઈને કપડાં ચેન્જ કરી લીધા. હવે આપણે નાથદ્વારાને જય શ્રી કૃષ્ણ. કારણ કે આજના આપણે દર્શન કરી લીધા અને હવે આગળ આપણી બસ આવી ગઈ છે. હવે આગળ આપણે સીધા બસ. તો આવી હરીમતી મારી નાથદ્વારાની જર્ની. ચાલો જય શ્રી કૃષ્ણ. બધાને લાઈક શેર અને ફોલો કરતા જાજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.